મોટો માંડવડો રો પાવો રે ભાઈ કેદી છે કે તો ખરી ને ભાઈ રાજકોટ જાઉં છું મારી મમ્મી કે કંઈક ખાતો જા તમે કીધું મારે પડ્યો ભાઈ અહીં હું એકલો એમ તું નીકળ વાહ અમારે રહેવાનું છે અહીંયા તારા હાટું થોડું બનાવ્યું એવું તો કઈ નહીં આપણે ઉપલે મારે હે ને તાળું માર દેવાનું હે નકર પોતાવારી અહીં હે ને વાથી મોકલાવાની છે બસમાં બેહાડી દેજો સવારે પોતાની ઈ ઓળખ ઉપાધિ છે પોતાની ઉપાધિ કા પોતાની ઉપાધિ નથી નથી અત્યારે કહવાની ઉપાધિ હે કહાઈ જાય એકવાર પછી પોતા આરામથી થાય અચ્છા તો લગ્ન કર લો ને હવે કે નથી કરવા કરી લે જટ કર હું તો એમ કહું થાય કા બધા થાય કા કામ કરી કરી એ કામ નહીં કરે એ કઈ તેમાં કામ કરવામાં બોલે ના બાપુ ના કામ નહીં આ મામાઈનો અમારો એમને જાવો ના જીવ કોમલબેન નું કેવું એમ થાય કે અમારે તૈયાર થવું હોય ને કેમ કોમે પછી આમાં બધાને જો પાર્લર વાળ્યું ને થોડું આમ તે જાજુ થોડું દેવું પડે કા અજયભાઈ તમે પાર્લર માં જાવું ને દેવું પડે થોડું થોડું અમને રાજકોટ સરખી હાલો હું જાઉં છું રાજકોટ ભાઈ મારો કપડાનો બેગ હાલો લાવો ફટાફટ મને ગામડે ગમે છે ભાઈ અમે આમ જો અમે એક વસ્તુ કહું જો અમે ભાઈ બાપ દીકરો તો પછીઓ પેલા ભાઈબંધ છે પછી બાપ દીકરો કા એમ ના હોય એમ એમ જ રાખવું આપણે પેલા બાપ દીકરો પછી ભાઈ પણ જોતા કરી મિત્ર આ બધા છે ને હનહુમાં બે ગુંજી જાય શું જરાક અમને ઘરમાં આવવા દે બોલવાનું વૈશમાં ભૂગી આવે અજયભાઈ આ ડ્રીમ ઘર હતું ને તું ડ્રીમ હતું ને પણ હવે આ તું અમને આ બધામાં ખર્ચામાં ઉતારીને તું રાજકોટ વયો જઈ સારી વસ્તુ ના કહેવાય પણ હવે શું કે અજયભાઈ આપણે ધંધો સેટ ત્યાં કર્યો છે તો ફરજિયાત ત્યાં રહેવું પડે તો પછી હવે અહીંયા કંઈક લઈ લે બંગલી અમને લઈ જાય રાજકોટ બંગલી નહીં અહીંયા બંગલો લેવો હવે અમે સારું જાય વરસ દી હવે બધું શું કે નીંદર ઉડી ગઈ અટાણે તમારી ખબર ને અમે જો પૂણી જિંદગી અહીં ગામડે કાઢી હવે થોડાક વર્ષ સિટીમાં જાવું ને ભાઈ જો એક વસ્તુ હું સિરિયસલી તમને કહી દઉં ભાઈ મેં લગભગ આ વિડીયોની શરૂઆત છે ને ભાઈ 3 વર્ષ પહેલા કરી હતી બહુ એટલે બહુ તમારો પ્રેમ મળ્યો મને બાકી આપણી કેપેસિટી નથી ભાઈ આ થઈ ગયું બધું રામ રામ કરતા કરતા કામ ભાઈ અજયભાઈ હા એ તો વાત ક્યાં રહેતા એકરાન કાંઠે ને ક્યાં આવી ગયા આમાં કિસ્મત છે ભાઈ કિસ્મત બદલે તો વાર નથી લાગતી કઈ પગ ખેંચી હજી ન્યન્ય હે બાકી મારો લેર મારો ભાઈ માતાજી કોઈ ઓલો આમ કરે તેમ કરે કોઈ હમનું જોવાનું ભાઈ આપણા ઘરનું જોવાનું આપણે કઈ રીતના સારી રીતના જિંદગી જીવવી એ આપણે વિચારવાનું હોય બીજાનું લાંબા ટૂંકી કરવા જાય ને તો ન્યન્ય રહી જાય એ મને ખબર પડે ઘણા ભાઈ મારો પગ ખેંચો આ તમે જોયું જાય કોન્ટ્રોવર્સી ના ધ્યાન તો મેં ક્યાંય ધ્યાન નથી દીધું મેં મારા ધંધામાં ધ્યાન દીધું આજે અહીંયા હું અને હજી હું તમને કહું છું વિડીયો બનાવવાના ચાલુ કરો તો અર્જુનભાઈની એક ડિમાન્ડ છે એ કે તે કે થારમાં કોટિંગ કરાવ્યું છે બરાબર DNBમાં તો હવે મારે કે વરનામાં પણ કરાવવું છે અજયભાઈ તમે અહીંયા હું તમને ડિફરન્ટ બતાવું જો હીરીબેન આવે હીરીબેન તમે ન્યા રહ્યો આ તમારા થારમાં જો કેટલા બધા ક્રેચીસ છે આમાં તો ક્રેચીસ છે આમાં ક્યાં કલર દેખાતો ને બરાબર અને આમાં મેં કરાવ્યું છે આમાં જો આમાં તમારે મોઢું બધું દેખાય જો હવે કાચજી હું બની ગયો ને હીરીબેન જો મમ્મી આમાં જો મને ખબર હે આમાં આખી દેખાય આમાં ક્યાં દેખાય પછી તો ઠીક તું આ ગાડીનું તો મને કરાવી દે આજો તો ખરવા આ ગાડી એક કામ કરો અત્યારે તો ખરેખર સિરિયસલી કહું છું ઘરની ગાડી અમારે કોટિંગ કરવી હોય ને તો એટલો ટાઈમ નથી કારણ કે એટલા બધા બુકિંગ આવી ગયા છે ને પછી તો ઠીક પણ નવરાત્રે જરાક આ ગાડીનું પછી રાજકોટ જ્યાં ત્યાં લેતો જજે ના 100% થાઈ લઈ લેજો ભાઈ વેવાય હવે તમારે થાઈ લઈ લેજો અમને હવે ગાડી હારી કરી દયો કેમ કે હવે મામીનો ખુલ્લો છે એટલે અમારે જવાનું છે એમની વસ્તુ સાંભળ ઈ ક્યાં તાર કહેવાનું ઈ તો સાચી વાત પણ તો એમ થાય ને અમે ગરીબ માણસ છે બાપા હવે અમારું ધ્યાન તમારે રાખવાનું એનું કારણ હે ગરીબ જ કહેવાય મજાક કરે છે મારી મમ્મી આ ગાડી હે ને એ ભરતને દે દીધી કેમ કે મારો કારજાન કટકાને તો સારું જ જોઈ અમને તો પછી હાલે બે ગઈઠાણ અમારે વરના ગાડી કે નબળી થોડી આવે ડ્રીમ છે માણસ ભરત મને ઊંઘ મજા આવે મારે પગ દુખે ને એટલે મારે બેહવાનું ઉઠવાનું ચડવાની મજા આ થારમાં ચડાય નહીં અચ્છા અજય બાકી એક વસ્તુ પાકી છે આમાં બાર ધંધો ગોઠવી દો અઘરું બહુ પડે ને ઓ ઈ ભલે અઘરું પડે પપ્પા હું ચિંતા કરતા આવ્યા મયુર મામે કહેતા હતા ઘરનું નહીં ઘરના નહીં ઘાટના હોટલુમાં ખાવું એ તો એવું કઈ નથી એ તો આપણે અહીંયા ધમુભાઈ ઘરે અત્યારે શું એટલે કઈ ઉપાધિ છે નહીં અમારા દીદી બધું આપણું મેનેજમેન્ટ કરી દે છે વાંધો નથી પણ જો ભાઈ કોટિંગનો ફાયદો શું છે હું તમને કહું
હું તમને આમાં નહીં સમજાવી શકું યાર. તમે એક વખત રૂબરૂ આવો ડીએનબી ધ કાસ્ટ ડિટેલિંગ રાજકોટ 150 ફૂટ રિંગ રોડ ઉપર 10 સ્પાયરની બિલ્ડિંગની અંદર મહિન્દ્રા અને ટાટાની વચ્ચે આપણો શોરૂમ છે. ત્યાં આવો એટલે હું તમને બધો તફાવત કહું, બરાબર? ગાઈસ હવે હું નીકળું છું આપણે રાજકોટ તરફ. બેગ દઈ જા ફટાફટ કર કોમલ. હા હું શૂઝ લેવા તો લઈ લ્યો, મને શું કહ્યું? મને થોડું કહેવાનું હોય. લઈ દે તું હું શૂઝ કયા લેવા? નાઇકી ના. કયા? નાઇકી આપણ નાઇકીમાં ઘણા મોડેલ આવે. એ નથી ખબર, બસ એક મેં બ્રાન્ડ નું નામ સાંભળ્યું તું, બહુ મોટી બ્રાન્ડ છે. અચ્છા, 15-20 હજાર ના આવે. તેમાં હું તું એટલો કમાતો હું? મજાક કરી નાખી. સાંજે ચાલે થારમાં મેલવાનું છે. ચાવી ક્યાં થારની લઈ જા.